દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે। નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ। આપના પ્રદેશ મહામંત્રી રાકેશ શિરપરાની આગેવાનીમાં આજરોજ આમ આદમી પાર્ટીએ ગુજરાતના અસલી દારૂ કૌભાંડ સામેની લડાઈની શરૂઆત કરી છે। સુરતમાં પૂણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। આ પ્રદેશ મહામંત્રી રાકેશ શિરપરા, નગરસેવકો અને નેતાઓની આ રેડથી તંત્ર દોડતું થઈ ગયું। હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। આજ રોજ પૂણા ગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા પર સુરતના વિપક્ષ નેતા માનનીય શ્રી પાયલબેન સાકરિયા, નગરસેવક એવા શ્રી વિપુલભાઈ સુહાગિયા તેમજ અન્ય નગરસેવકો, સુરતના લોકસભાના પ્રમુખ એવા રજનીભાઈ વાઘાણી, શહેરના મહામંત્રી એવા ઘનશ્યામભાઈ વાઘાણી સહિત તમામ કાર્યકર્તાઓએ પૂણાગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। જ્યારે અમે રેડ કરી ત્યારે જોયું, તમે વિડીયોમાં પણ જોયું હશે કે ખુલ્લેઆમ અઢળક દારૂની બોટલો પડી હતી। ઘણો બધો લોકો ખુલ્લેઆમ દારૂ પીતા હતા, કોઈ પણ પ્રકારના ભય વગર, અને લાખો રૂપિયાનો એમ કહી શકાય કે દારૂ ત્યાં વેચાતો હતો, દારૂ ત્યાં મળતો હતો। હવે આ જનતા રેડ કરી એનું કારણ શું? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી, આમ તો ગણીએ છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ દિલ્હીમાં ઊભા કરેલા એક નકલી, બનાવટી, નકલી ફરજી શરાબ ગોટાળો કરીને આખા દેશને ગુમરાહ કરવાનું, ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપની સરકાર કરે છે। અમે આખા દેશના લોકોને, ગુજરાતના લોકોને બતાવવા માંગીએ છીએ કે એ જ ભાજપના શાસનમાં છેલ્લા 30 વર્ષથી જે ભાજપનું શાસન છે એવા ગુજરાતના ખૂણે ખૂણે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ગુજરાતના યુવાનોની નસોમાં, ગુજરાતના યુવાનોની રગોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે। ત્યારે એક તરફ દિલ્હીનો નકલી, બનાવટી ઊભો કરેલો દારૂનો ગોટાળો છે, જેની રકમ છે માત્ર 100 કરોડ રૂપિયાની, એ પણ ખોટો આંકડો છે, જે ભાજપે બનાવટી ઊભો કરેલો આંકડો છે। અને એક તરફ ગઈ વિધાનસભા સત્રમાં ગુજરાતમાં ભાજપના ગૃહમંત્રીએ પોતે એવું સ્વીકારેલું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5,000 કરોડથી વધારે રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। દારૂનો આંકડો તો અલગ છે। ગુજરાતમાં બાળકથી માંડીને આબાલ વૃદ્ધ સૌ જાણે છે કે ખુલ્લેઆમ એક જગ્યાએ એક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે। તમે દેશના લોકોને બતાવવા માંગીએ છીએ કે જે દિલ્હીમાં ભાજપના નેતાઓ બતાવી રહ્યા છે, નકલી દારૂનો ગોટાળો છે, બનાવટી છે। દિલ્હીના શિક્ષિત, ઈમાનદાર અને ભણેલા ગણેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવા માટેનો આ દારૂનો ગોટાળો ઉભો કરેલો છે। જ્યારે ગુજરાતમાં ભાજપના શાસન હેઠળ છેલ્લા 30 વર્ષથી ખુલ્લેઆમ બેફામ દારૂનો વેપાર ચાલી રહ્યો છે, અને એનું એક નાનું એમથું એકદમ કીડીના પગ જેવું ડેમોન્સ્ટ્રેશન અમે લોકોને બતાવ્યું છે। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ ગુજરાતના તમામ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને એક્સપોઝ કરશે, એના ઉપર જનતા રેડ કરશે અને લોકોને બતાવશે કે અસલી દારૂનો ગોટાળો શું છે। ભાજપના રાજમાં, ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ માજી બુટલેગરના શાસનમાં જે ગુજરાતના યુવાનોની નસોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ જે ભાજપના નેતાઓ કરી રહ્યા છે, એને એક્સપોઝ કરીશું। આવા દારૂના ગોટાળેબાજો પાસેથી, દારૂની કંપનીઓ પાસેથી, ડ્રગ્સની કંપનીઓ પાસેથી, ગૌમાંસ વેચતી કંપનીઓ પાસેથી, પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ભાજપ છે એ દાન લે છે, ભાજપ છે એ ફંડ લે છે, અને એક તરફ દિલ્હીના શિક્ષિત, ઈમાનદાર, ભણેલા ગણેલા મુખ્યમંત્રીને જેલમાં નાખવાનું કામ કરે છે। આ વાત અમે ગુજરાતના તમામ લોકો સુધી લઈ જઈશું। આજે દારૂના અડ્ડા ઉપર જ્યારે જનતા રેડ કરી, લાખો રૂપિયાનો મુદ્દામાલ ત્યાં પડેલો હતો, એમાંથી મેં વારંવાર પોલીસને ફોન કરી, પણ પોલીસે આવવા માટે વારંવાર ફોન કરવા છતાં મોડી આવી, એને કારણે ત્યાં બધું સગે વગે કરી નાખ્યું, એ લોકોએ બધું મસ્ત કરી નાખ્યું, અને માત્ર 2,000 રૂપિયા, 3,000 રૂપિયાનો દારૂ અત્યારે પકડી અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે। અમે તમામ માન્ય વિપક્ષ નેતા રજનીભાઈ, માન્ય કોર્પોરેટર શ્રી વિપુલભાઈ સુહાગિયા સહિત અમે બધા તમામ મિત્રો અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ। પોલીસને અપીલ કરી છે કે આ દારૂનો વેપાર કરતા માફિયાઓ વિરુદ્ધ, અને માત્ર એ દારૂ વેચતા હતા એ નહીં, એની પાસેથી દારૂ ક્યાંથી આવ્યો, આ આખી ટ્રેલ શું છે, આખી આને ટ્રેલને પકડવામાં આવે અને મોટા માફિયાઓને પણ જેલમાં નાખવામાં આવે। આવનારા દિવસોમાં ગુજરાતના તમામે સુરતના લાલગેટ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હતા। પીએસઆઈ મંજુલા પારગી વતી લાંચ લેનાર પુત્ર અશ્વિન પારગીની એસીબીએ ધરપકડ કરી છે।
ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે રૂપિયા 8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા. તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા 8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે. એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં, જે અરજીમાં સીઆરપીસી 151ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે 8,000 રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે. આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે. સાબરકાંઠામાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. ઈડરના વસાઈ ગામે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંનો બેનરમાં ઉલ્લેખ છે. સગામે 2017માં આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગયેલી હતી. એનું નોન યુઝ સર્ટી અમે લીધું હતું અને નોન યુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાંય, લેખિતમાં આપવા છતાં, મૌખિકમાં આપવા છતાં, રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું. છેવટે 2022માં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. એ 2022માંથી તે અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો. આ રીતે અમારા ગામ લોકોનું આયોજન કરેલું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત ખતલવાડ સંજાણ મુખ્ય બ્રિજ ઉપરનો ખાડો ક્યારેક મોટા અકસ્માતને નોતરું આપશે તેવું લાગી રહ્યું છે. મારું નામ રફીક મુલ્લા છે. મારું સંજાન લેવાનું છે ને મારું ખતરવાડ આવવા જવાનું રોજ થતું છે. આજે ખતરવાડનો જે ટર્નિંગનો રસ્તો જે છે આપણે એનો એ એકચ્યુઅલીમાં કેવો બહુ મોટો ખાડો છે ને મારી એ રિક્વેસ્ટ છે કે આ ખાડો જલ્દીથી જલ્દી પૂરે, કેમ કે લોકો એવું છે કે રોંગ સાઈડથી બી ઘૂસી જાય ને તો કેટલા જણા એક્સિડન્ટ બી થાય છે આ રોડ. ને આ રોડ એવો છે કે બહુ ભયંકર છે, કેમ કે આ રસ્તો છે ને બરાબર નથી મળે. મારી એક જ રિક્વેસ્ટ છે આ ગવર્મેન્ટથી કે આ રસ્તો જલ્દીથી જલ્દી ક્લિયર કરે ને સાવધાની જરા રહી. લોકો પબ્લિકને બી મેં કહેતા છું કે જરા સ્લો ચલાવે ગાડી, કેમ કે બહુ પિકઅપમાં આવતા છે આ ગાડી પર ને લોકો કોઈને ખબર નહીં પડતી કે આ ખાડો કેટલો મોટો છે, એમાં કેટલા જણના એક્સિડન્ટ કે કોઈ લોકો તો ઘૂસી જતા છે અહીંયા આવીને. બસ મારી એ જ રિક્વેસ્ટ છે ગવર્મેન્ટથી કે આ રોડ જલ્દીથી જલ્દી પૂરે ને સાવધાની રહે બધા લોકો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શેરડી નદીમાં અનેક માછલીઓના મોતથી લોકોના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા અનેક માછલીઓના મોત થયા હોવાની વાત સામે આવી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શેરડી નદીમાં અનેક માછલીઓના મોતથી લોકોના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા અનેક માછલીઓના મોત થયા હોવાની વાત સામે આવી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શેરડી નદીમાં અનેક માછલીઓના મોત થયા છે. શેરડી નદીમાં કયા કારણોસર આ માછલીઓના મોત થયા છે અને નદીમાં પ્રદૂષિત પાણી કોણ છોડે છે
જો તેની તપાસ કરવામાં આવે તો આવા નિર્દોષ જીવોના મોત ટાળી શકાય. જાણવા મળ્યા મુજબ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા અનેક માછલીઓના મોત થયા હોવાની આશંકા છે. શેરડી નદીમાં અનેક માછલીઓના મોતથી લોકોના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા. સંબંધિત તંત્ર વહેલી તકે જાગે અને એક્શન મોડમાં આવે તેવી ડાકોરની જનતાની માંગ છે. મોરબી પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજ અને તેની દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણીઓ કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં રેલી યોજાઈ હતી. મારું નામ છે સુકેતાબેન પટેલ અને જે હિન્દુસ્તાની એની પાછળ જે લગાવેલું છે ને એ રજવે છે એના નામને અત્યારે કે હિન્દુસ્તાની જેવું વલણ છે જ નહીં એનું. એ હિન્દુસ્તાની કહી શકાય કે જે દીકરીઓને ગમે એમ કરીને ગમે તેવું બોલી શકે. કાજલ હિન્દુસ્તાની કહેવા માટે લાયક છે જ નહીં. પેલા મોરબીમાં આવે, મોરબીની માફી માંગે, દીકરીઓને કીધું છે એની માયુને બદનામ કરી છે, રીલું બનાવે છે. ક્યાં તું જોવા આવી હતી? રીલું તું બનાવસ ગામમાં ઊભીને. અમે રીલ નથી બનાવે છે, અમે નથી બનાવતા રીલો. અને જો તને બોલતા આવડે છે તો અમને બોલતા આવડે છે. અમે લોકો જ્યાં સુધી શાંત છે તો તારા છે. બાકી જો આંદોલને ચડ્યા ને તો તારે મોરબીમાં આવવું પડશે ને. તું તારી સમાનને ઈગોને હટ કરશે એના કરતા એફઆરઆઈ દર્જ થાય યા તો તું માફી માંગે અને કાં તો તું પ્રૂફ કરીને બતાવ કે 7 છોકરીઓ કોણ હતી ને અમને શું છે. અમને પ્રૂફ જોઈએ છે. અગર એફઆરઆઈ તો દર્જ થવી જ જોઈએ અને નહીં તો એને મોરબીમાં આવીને માફી માંગવી જોઈએ. 3 માંથી કોઈ બી વસ્તુ આમાં અમારે જોઈએ છે. બસ નહીં થાય તો અમે કોઈ બી ગમે તેવા આંદોલન કરશું. આના કરતાં પણ વધારે આંદોલન થશે અને ખોટા કજિયા થશે અને એવું અમે નથી ઈચ્છતા કે શાંતિથી પતાવે. તો બસ અમે એવું જ ઈચ્છીએ છીએ કે શાંતિથી પતાવે, દીકરીઓને બદનામ ન કરે, કોઈની દીકરીઓને બદનામ ન કરે. જે આ કાજલ દ્વારા જે પટેલ સમાજની દીકરી વિશે જે બફાટ કરવામાં આવ્યો હતો આની જીભ ઉપર કોઈ લગામ જ નથી. કારણ કે એમને સમાજ દ્વારા એક વખત કહેવામાં આવ્યું કે ભાઈ આ જે બોલેલું છે એની માફી માંગવામાં આવે તો એ લાજવાની બદલે ગાજતી હોય એવું વર્તન કરે છે. અને એને અમારા જે મોરબી ખાલી પાટીદાર સમાજની દીકરીઓ સામે આંગળી નથી ચીંધેલી, પરંતુ ઉદ્યોગ જગત ક્ષેત્રે સંકળાયેલા એમના માતા પિતા વિરુદ્ધ પણ આંગળી ચીંધેલી છે. એમની વિરુદ્ધ પણ એમને બફાટ કરેલો છે. આ ખાલી એક મોરબી સમાજ માટેનું નથી, ગુજરાત અને ઇન્ડિયાની અંદર વસતો દરેક પાટીદાર સમાજ વિરુદ્ધ એને જે બફાટ કરેલો છે એ વાહિયાત છે. એના તમામ સમાજ વખોડી કાઢી છે અને આવનારા સમયની અંદર ત્વરિત ધોરણે એની માફી માંગવામાં આવે. અને જો માફી નહીં માગે તો અમારા જે વડીલો અને સમાજના જે આગેવાનો છે એમના દ્વારા જે પણ એક્શન કે જે પણ કાર્યક્રમો દેવામાં આવશે એની અંદર બહોળી સંખ્યાની અંદર પાટીદાર સમાજ સાથે જોડાશું અને આવનારા સમયમાં આથી પણ વિશેષ કાર્યક્રમો કાજલના વિરુદ્ધમાં અમે આપશું. મારું નામ કાજલબેન જ છે. કાજલબેન, આજે પાટીદાર સમાજની રેલી હતી અને તમે આજે આવ્યા છો, શું કહેશો? બસ રેલી વિશે તો હું એટલું જ કહીશ કે આવી રીતે કોઈ પણની દીકરીને બદનામ ના કરાય. આજ પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરી છે, કાલ કોઈ પણ સમાજની દીકરીને બદનામ કરે. આવી રીતે ખરેખર રીતે એને હક જ નથી. કોઈ પણ સમાજની દીકરીને બદનામ કરવાનો કાજલને હક જ નથી. એટલે કાજલ મોરબી આવે અને પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે. અમારી એક જ માંગ છે. જે રીતે આજે મહારેલીમાં મોરબી જિલ્લાનો સમગ્ર પાટીદાર સમાજ, યુવા હોય, વડીલો હોય કે મહિલાઓ હોય કે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે. અમારા સિરામિક એસોસિએશનના 4 પ્રમુખો અહીં હાજર છે. અમારી વિવિધ સંસ્થાઓ મોરબીમાં પાટીદારની જે કામ કરી રહી છે સેવાકીય, એના તમામ આગેવાનો ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે. શૈક્ષણિક સંસ્થાના પ્રમુખો અને એના ટ્રસ્ટી મંડળના આગેવાનો અહીંયા આગળ છે. અમારી વાત અત્યારે એટલી જ છે કે કાજલ હિન્દુસ્તાની જો 48 કલાકમાં માફી નહીં માગે તો આનાથી ઉગ્ર આંદોલન અને મહાસભા મોરબી જિલ્લામાં મોરબી ખાતે કરશું. એટલે ઝડપથી કાજલ હિન્દુસ્તાની ઝડપથી માફી માંગે અથવા તો આગામી દિવસોમાં પાટીદારનો વધુ રોષ આક્રોશ સહન કરવાની તૈયારી રાખે. આજરોજ મોરબીના પાટીદાર સમાજ દ્વારા એક મહારેલી કરી અને અત્યારે કલેક્ટર ઓફિસ આવેલા અને એક બહેન દ્વારા પાટીદારની દીકરીઓ પર જે ખોટા આક્ષેપ કરવામાં આવેલા હતા તેના વિરુદ્ધ તે લોકોએ કાર્યવાહી કરવા પોલીસમાં એક એફઆઈઆર નોંધાવેલી છે. તો એફઆઈઆર અન્વયે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી તેમની માંગણી હતી અને જેને જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કર્યા છે તેના માટે તેઓ માફી માગે
તે પ્રકારની તેમની માંગણી છે. આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે અને આ કાર્યવાહી વિના વિલંબે થાય તેની પણ યોગ્ય રીતે કાળજી લેવામાં આવશે. એફઆઈઆર હજી નોંધાણી નથી, તો એફઆઈઆર લોકોની માંગ છે કે એફઆઈઆર નોંધવા. આ બાબતે આપણે કંઈ એફઆઈઆર નોંધવા માટે જિલ્લા પોલીસ વડા નક્કી કરશે અને હું એમની સાથે ચર્ચા કરીશ અને કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆરની જે પણ કાર્યવાહી થતી હશે એને કરાવશે. મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા તાલુકાના કનેડિયા ગામ નજીક દીપડાએ ખેતરમાં કામ કરતા 2 ખેતમજૂર પર હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો હતો. કયું ગામ? કનોડિયા. શું થયું હતું? વાઘ એ હેતરમાં આવ્યો એટલે હું એ કને પાણી વાળતો હતો. હેતરનું પાણી હતું બરાબર. અને પછી હું એ કને કે વાઘ આવ્યો એટલે હું ખાસો હેઠી જતો રહ્યો. પછી હસબન્ડનો મારા હોમો આવીને સીધો વળગી જ પડ્યો. પછી શું થયું? પછી કને બધા હતા એ બધા માણસો આખો તમને વાઘે નુકસાન કર્યું કંઈ? મને કહેશે પગું વળગી પડેલું. પછી હું પાડી કે વસ્તીને એટલે મૂકી દીધો પછી જતો રહ્યો. પછી બીજા કોને નુકસાન કર્યું છે? બીજા અમારા બાજુમાં કૂવાવાળા છે એમના છે કે ઘરમાં બેસીને એમના ઘેરથી નવીનથી પૃથ્વીથી ચૌહાણ. પછી અમે એમને જોન કરી સતલાસના 108ને. તે પછી એમના અહીં સતલાસના સિવિલમાં દાખલ કરે. શું નામ છે તમારું? મારું નામ નવીનસિંહ પૃથ્વીસિંહ, હું કનેડિયા વતનીનો. બરાબર. શું ઘટના બની હતી આજે? સવારે 7:15 વાગ્યા હશે સાહેબ. એટલા વાગે મારા ઘેરથી મારા પત્ની છે એ સવારે બ્રાશ કરતા હતા, સોન પૂરો કરતા હતા અને આમથી પાછળથી આવ્યો દીકરો બરાબર. એમને કીધું લાવું જ નાખ્યું તો બરાબર. બોલ બખાડા ખાવાના છોકરો બોકરો બધું ગભરાયું. ઘરમાં પેસી ગયો તો મારા બાજુમાં ગાડી છે, ગાડીની અંદર મોય પેસી ગયો પાછું. અડધો કલાક સુધી ધમાલ કરી કરી. ગામના લોકો બહુ આવ્યા બધા. પછી નીકળ્યો તો આગળ અમારા બાજુમાં રજૂથી ચિલસી કરીને છે, એમને પણ થોડું વગાડ્યું, મેં પણ ખાસું વગાડ્યું. અગાઉ આવી કોઈ ઘટના બનેલી છે? પહેલાં બહુ સમય પહેલાં બનેલું છે. એમને એ વખતે 2-3-4 જણા વગાડેલું છે. એ વખતે આવું બનેલું છે. અચ્છા, વન વિભાગને જાણ કરી આપે? વન વિભાગનો ફોન કર્યો હતો. અમે તો દવાખાના અમને લઈને નીકળી ગયા હતા, પણ એ લોકો આવ્યા હતા ઘરે તો ખબર નથી શું કર્યું. બરાબર. તો પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? અપેક્ષા તો એ જ કે આનો કોઈ પગલો લે, કોઈ નિર્ણય લેતા નહીં. વારંવાર આવું પણ અમારા ખેતીનું કામ છે, રાત્રે પોણત કરવાનું હોય. આવું બધી અપેક્ષા છે કે કોઈનો પગલો લે કંઈ. અમે ખેડૂત લોકો છીએ. ઓકે. શું નામ છે બેન તમારું? રમીલાબા. અચ્છા, કયા ગામના છો આપ? કનેડિયાના. અચ્છા, શું ઘટના બની આપ હાજી? સવારે સોન પડતી હતી ને પછી બ્રાશ કરતી હતી ને હસબન્ડનો આવે ને એવું જ મને લાવું જ નાખ્યું. બરાબર. બીજા કોઈને નુકસાન કર્યું છે ત્યાં? બીજા પણ બાજુમાં નુકસાન જ કર્યું છે. બહુ લીટા પડ્યા છે. પછી બધું પેન્ટ બેટ તોડી નાખી. તમને કઈ બાજુ ડૂચો કર્યો છે? મને કાપડ. બરાબર. અને અગાઉ આવી કોઈ ઘટના બનેલી છે? આ દીપડાએ હુમલો જે કર્યો એવી અગાઉ? એક ગોવા બને પણ ખાસો સમય છે. બરાબર. તો પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમરેલી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતા ધારાસભ્ય મહેશ કસવાળાએ જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાતા સાવરકુંડલા લીલિયામાં ગાબડું પાડીને કોંગ્રેસને સ્તબ્ધ કરી દીધી છે. અમરેલી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતા જ ધારાસભ્ય મહેશ કસવાળાએ જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાતા સાવરકુંડલા લીલિયામાં ગાબડું પાડીને કોંગ્રેસને સ્તબ્ધ કરી દીધી છે. તાલુકા પંચાયતના વિપક્ષ નેતા સહિત 2 સભ્યો અને 17 સરપંચો સાથે 150 કોંગ્રેસ સમર્થકોને કેસરીયો કરાવીને કોંગ્રેસને અચંબિત કરી દીધી છે.
આજે સત્વ અટલધારા કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના અભિવાદન સમારોહ સાથે કોંગ્રેસ આપ તોડીને સાવરકુંડલા લીલિયા મતક્ષેત્રમાં કોંગ્રેસને ધોબી પછડાટ ધારાસભ્ય કસવાળાએ આપી હતી. અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ કોંગ્રેસ આપના ગઠબંધનમાં ઊભા ફાડિયા કરીને કાર્યકર્તાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસને લક્ષ્યમાં રાખીને જોડાઈ રહ્યા હોય ત્યારે સાવરકુંડલા લીલિયા વિધાનસભાનું ક્ષેત્ર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. તે ગઢના કાંગરા 2022માં ધારાસભ્ય મહેશ કસવાળાએ ખેરી નાખ્યા હતા. તે નવદગઢના કોંગી નેતાઓ પણ ધારાસભ્ય કસવાળાની કુનેહ કાર્યદક્ષતા સાથે સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે કામ કરતા કસવાળા પર વિશ્વાસ મૂકીને એક પણ જાતના કમિટમેન્ટ વિના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં આહુતિ આપવાના દ્રઢ સંકલ્પ સાથે આજે સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના 3 સદસ્યો, સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અધ્યક્ષ મનુભાઈ ડાવરા, ખીમજીભાઈ, નરસિંહભાઈ સહિત સમર્થકો અને સાવરકુંડલા અને 17 ગામોના સરપંચો સાથે સમર્થકો અને તાલુકાના કોંગ્રેસના 3 પદાધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત કુલ 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, પાણીવાળા વિસ્તારોમાં શિયાળુ પાકનું સારા એવા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વખતે ખેડૂતોના ઘઉંના પાકમાં આવતા સુકા નામનો રોગના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નામ અને પરિચય. મારું નામ રાજેશભાઈ ઝાલા છે. હું ગીર સોમનાથ જિલ્લાનો વતની છું. હવે આ તાજેતરમાં ઘઉંની સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે અને આમ જોઈએ તો અમુક વિસ્તારની અંદર પૂરી પણ થઈ ગયેલી છે. તો આપણે ગયા વખતની સરખામણીએ ઉત્પાદન જોઈએ તો ગયા વખત કરતાં હજુ વખતે ઉત્પાદનની અંદર ખૂબ ઘટાડો થયેલો જોવા મળે છે. એક બાજુથી થોડીક વાતાવરણની અસર અને શરૂઆતના સમયની અંદર જે માવઠું થયેલું એના કારણે ઘઉંની માઠી દશા બેઠી એમ આપણે કહી શકીએ. બીજી વસ્તુ એ છે કે ઉત્પાદન એટલું ઓછું હોવા છતાં પણ ઘઉંના ભાવની અંદર ગઈ સાલની સરખામણીએ ખૂબ નજીવો આમ ઘટાડો છે એમ આપણે કહી શકીએ. એના પોષણક્ષમ ખેડૂતોને ભાવ મળેલા નથી. તો આપણે કહેવાનો મતલબ એવો થાય છે કે સરકાર પાસે પણ આપણે એવી વિનંતી કરીએ કે જો આ રીતે જ ઘઉંનો ભાવ રહે તો આવતી સાલથી કદાચ ઘઉંનો ખેડૂતો છે એ ઘઉંનું વાવેતર છોડી દે અથવા બીજા કોઈ પાક તરફ વળી શકે છે. એનું કારણ છે કે એના ખેડૂતને ખર્ચની સામે ઉત્પાદન ઓછું છે અને ભાવ ઓછું જોવા મળે છે. તો ખેડૂતોએ શું કરવાનું? બીજી વસ્તુ એ કે આ ઘઉંનું વાવેતર પૂરું કરીને હવે ખેડૂતોએ ઉનાળુ પાક છે એ વાવેલો છે અત્યારે. તો ઉનાળુ પાકની અંદર પણ એવી થોડુંક ચિત્ર જોવા મળે છે. પણ આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ કે ઉનાળુ પાકના જો પોષણક્ષમ ભાવ મળીએ થોડાક તો એ આ ઘઉંનું છે એમાં એને થોડુંક એમાંથી એને કંઈક થોડાક પૈસા મળી શકે એટલે આપણે સરકાર પાસે માગણી કરીએ છીએ. ખાસ કરીને હુક્કા નામનો રોગ જોવા મળ્યો હતો, શું કે આ સુકારો જે છે ઘઉંની અંદર એના કારણે અમુક વિસ્તારની અંદર તો માની લો કે 5 મણનું ઉત્પાદન પણ નથી એક વીઘાએ. તો એનું પણ કંઈક સંશોધન થવું જોઈએ અને એની પણ કાર્યવાહી કંઈક કરવી જોઈએ એવી સરકાર પાસે. આણંદ શહેરમાં આગામી લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન જાગૃતિ માટે આજે આણંદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે રોટરી ક્લબ અને જિલ્લા ચૂંટણી તંત્ર વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. યસ સર, હું રોટેરિયન નિહિર દવે છું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર ફોર ધ રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060 ફોર ધ યર 23-24. આજે આણંદ કલેક્ટર ઓફિસમાં અમે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કર્યું છે કલેક્ટર ઓફિસ એઝ વેલ એઝ વિથ ધ રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060. યુ નો દેટ કે લોકશાહીનું પર્વ એટલે આપણું લોકસભાનું ઇલેક્શન અને એના માટે ઇલેક્શન બહુ નજીક છે. એના માટે ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે, મેન્ટલી રિટાર્ડેડ અને હેન્ડીકેપ પેશન્ટ્સ માટે એટલે એ લોકો માટે એઝ વેલ એઝ એઇડ્સ અફેક્ટેડ લોકો માટે અમે એક અવેરનેસ કેમ્પ મતદાર જાગૃતિનું કરવા જઈ રહ્યા છે. કલેક્ટર સાહેબ જોડે વાત થઈ, પ્રાંત ઓફિસર જોડે વાત થઈ તો દે આર ઇન ધ નીડ ટુ ટેક ધ હેલ્પ ઓફ NGO. તો યુ નો દેટ કે રોટરી ઇઝ અ ઇન્ટરનેશનલ NGO અને અમે સમાજ ઉપયોગી અને પોલિયો અવેરનેસ માટેના કામ કરતા હતા
અને પોલિયો ઇરેડિકેશનનું કામ જો આજે આપણે સમાપ્તિ પર રહીએ પોલિયો, તો દેટ ઇઝ ડ્યુ ટુ રોટરી. એક આ લોકશાહીના પર્વને જાગૃત કરવા માટે અને લોકશાહીને એક મહાપર્વ બનાવવા માટે અમે એક આજે MOU સાઇન કર્યું છે. આણંદ ડિસ્ટ્રિક્ટની જેટલી પણ રોટરી ક્લબ છે, આણંદ રાઉન્ડ ટાઉન છે, આણંદ મિન્ટ ટાઉન છે, આણંદ મિલ્ક સિટી છે, આણંદ મેઇન ક્લબ છે, એઝ વેલ એઝ પેટલાદ, તારાપુર, ખંભાત, બોરસદ એન્ડ ઉમરેઠ, આ બધી ક્લબોને સાથે રહી અને અમે એક આ મતદાર જાગૃતિ કરવા જઈ રહ્યા છે. આઈ હોપ કે તમારે પણ જો કંઈ પણ ઇલેક્શન બાબતે, ચૂંટણી બાબતે કંઈ પણ જાણકારી જોઈતી હોય તો તમે અમારા પ્રેસિડેન્ટ સેક્રેટરી નજીકની ક્લબની મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ. ભારત માતા કી જય. આપણે સૌ જાણીએ છીએ કે હવે ઇલેક્શન આપણા ઘર આંગણે જ આવ્યું છે અને ટૂંક સમયમાં ઇલેક્શન આપણે ત્યાં યોજાવાનું છે. અત્યારે આપણે અનેક પ્રકારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજના દિવસે રોટરી 3060 ક્લબ સાથે આપણે એક MOU સાઇન કર્યું છે, જેમાં તેઓ ઇલેક્શન રિલેટેડ અવેરનેસ એક્ટિવિટી કે જેમાં તેઓ ફર્સ્ટ ટાઈમ વોટર્સને કે પછી દિવ્યાંગજનોને પોતે ઇલેક્શન માટે શું પ્રોસિજર હોય છે, કઈ રીતે એમને જોડાવાનું હોય છે, તે બાબતે તેમને અવેર કરવાના છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સ પણ પોતાની ઇલેક્શન માટેની નોંધણી માટેની પ્રક્રિયા તથા વોટિંગ કરવા માટે જાય તે માટે તેમને મોટિવેટ કરવા માટેની પ્રક્રિયાઓ તથા અન્ય સ્વીપ રિલેટેડ એક્ટિવિટીમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને સહાયરૂપ થવાના છે. તો તે માટે તેઓ સાથે આપણે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કર્યું છે. આગળ પણ આવી અનેક સંસ્થાઓ સાથે પહેલાં પણ આપણે MOU કરેલા છે. એમની સાથે મળી અને સમગ્ર આનંદવાસીઓને આપણે ઇલેક્શન માટે પ્રેરિત કરી શકીએ, મોટિવેટ કરી શકીએ તે માટેની પ્રક્રિયા કરવા માટે અમે તત્પર છીએ. થેન્ક યુ. રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીના પડઘા આણંદ જિલ્લામાં પણ પડ્યા છે અને આણંદ જિલ્લામાં રહેતા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી કરી હતી. જી સાહેબ, આપનું નામ, પરિચય અને આજે કઈ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે? હું વિજયસિંહ જાડેજા, કચ્છ સૌરાષ્ટ્ર રાજપૂત સમાજનો પ્રમુખ છું આણંદ ખાતેનો. અને જે પરસોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજો અને રાજા રજવાડાઓ વિરુદ્ધની જે કોઈ ટિપ્પણી એક ચૂંટણી સભામાં કરેલી એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટશ્રીને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જેમાંથી કે ચૂંટણી દરમિયાન કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈના વિરુદ્ધમાં કંઈ બોલી શકાતું નથી એવી આચારસંહિતા છે, તો એમનું ઉમેદવારી પત્ર રદ થાય એવી અમારી લાગણી દેશના ચૂંટણી પંચ સુધી પહોંચાડવા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે. સુરત જિલ્લા LCB ટીમે કામરેજ તાલુકાના કોસમાળા નજીકથી એક ગોડાઉનમાંથી લોખંડના સળિયા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. ચોરેલા લોખંડના સળિયા સહિત તેમજ અન્ય માલ સામાન સાથે 98.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓએ જિલ્લા લોકલ LCBને મિલકત વિરોધી ગુનાઓ જે નેશનલ હાઈવે પર બને છે તે અટકાવવા માટે સૂચના આપેલ. જે સૂચના અન્વયે LCB આ પ્રકારના ગુનાની તપાસમાં હતા. એ દરમિયાન LCBને અંગત સોર્સ દ્વારા બાતમી મળેલ કે કામરેજ તાલુકાના કોસમાળા રિંગ રોડ ઉપર આવેલ ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ તેના સાગરીતો સાથે મળીને હાઈવે પર પસાર થતા ટ્રેલરોમાંથી લોખંડના સળિયાની ચોરી કરાવવાનું નેટવર્ક ચલાવે છે જેવી બાતમી મળતા સદર જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી 11 આરોપી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી કુલ 2 ટ્રેલરમાંથી લોખંડના સળિયાની ચોરીની પ્રવૃત્તિ ચાલી આવતા મળી આવેલ. સદર જગ્યાએ પોલીસને રેડમાંથી કુલ 2 ટ્રેલર ઉપરાંત લોખંડના સળિયા અને આરોપીના અંગ ઝડતીમાંથી મોબાઈલ તથા અન્ય રોકડ રૂપિયા મળી કુલ
98,44,887નો મુદ્દામાલ મળી આવે. આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં 407, 379, 120B, 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ LCBએ હાથ ધરેલ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષોમાં ટિકિટને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म, जय महाकाल. आखिर क्यों मैं डॉक्टर राज शेखावत भाजपा से जुड़ा रहूं? मैंने भाजपा में प्राथमिक सदस्यता ली थी गुजरात चुनाव से पहले. उस वक्त भी मेरा जो ध्येय था वो समाज हित था, सनातन धर्म का हित था और समाज की वजह से ही मुझे भारतीय जनता पार्टी ने स्थान प्रदान किया. और आज भारतीय जनता पार्टी के द्वारा संपूर्ण भारतवर्ष में जो घोर उपेक्षा क्षत्रिय समाज की लोकसभा के टिकट के बंटवारे को लेकर की गई है, उसको देखते हुए तो बिल्कुल मुझे भाजपा से इस्तीफा दे ही देना चाहिए. और तो और भाजपा के एक केंद्रीय मंत्री द्वारा जो गुजरात से बिलोंग करते हैं पुरुषोत्तम रूपाला जी ने एक आयोजन में कार्यक्रम में निम्न स्तर की टिप्पणी की है हमारे क्षत्रिय समाज को लेकर, हमारी मातृशक्तियों को लेकर, हमारी छत्राणियों को लेकर. और वो व्यक्ति राजकोट लोकसभा के भावी उम्मीदवार भी है. गुजरात का संपूर्ण क्षत्रिय आक्रोशित है. उसके पश्चात भी भारतीय जनता पार्टी की आला कमान द्वारा अभी तक कोई ठोस कदम नहीं उठाए गए. तो मैं डॉक्टर राज शेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनावों से पूर्व, उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं. तुरंत प्रभाव से इस्तीफा देता हूं. आज के पश्चात मैं भारतीय जनता पार्टी के किसी भी पद पर स्थापित नहीं रहूंगा. समाज सर्वोपरि है मेरे लिए. आज मैं जो कुछ हूं समाज की वजह से हूं, तो समाज हित मेरा हित है. दोस्तों, रहा पुरुषोत्तम रूपाला को जवाब देने का, तो जल्द ही जवाब भी दिया जाएगा और ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर जवाब दिया जाएगा, ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले 1,00,000 बार सोचे. बिल्कुल मैं तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं. जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म. સુરતમાં લોકો સાથે છેતરપિંડી કરવા માટે ભેજાબાજુ અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં માત્ર મહિલાઓને જ લોન મળશે તેવી કંપની હોવાનું કહીને રૂપિયા એકઠા કર્યા હતા. બાદમાં 22 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારા આરોપીઓને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી, જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની નાની લોન આપતી હતી, જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની 22 લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે, પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગતથી જ સારું વાપરેલ છે, જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી, પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે, જે અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંગી કાર્યવાહી કરવામાં આવશે. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.